હર હર મહાદેવ. તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જે આપણે યુઝ તો કરતા હોય પણ આઈડિયા ના હોય કેવી રીતના બનતું હોય. સોલાર પેનલ જે બધા અત્યારે સોલાર બહુ લગાવે છે ને એ જ જગ્યાએ એ કેવી રીતના બને છે ડાયઝોન સોલાર, બરાબર. એ જે બને છે સોલાર પેનલ એની વિઝિટ પર જાય છે. તો ચલો આપણે બધા જોઈએ. અહીંયા એક પ્રવાસવાળા બી આવેલા છે, જો એ લોકોના ફોટોગ્રાફી ને બધું ચાલે છે. આપણે લોકો જઈએ કંપનીમાં, આખી વિઝિટ કરાવીશ કઈ રીતના બને છે, બરાબર છે, શું પ્રોસેસ હોય છે. એક સાધારણ કાચથી ચાલુ થાય છે ત્યારથી લઈને એન્ડ સુધી, બરાબર. આખું આપણે વિઝિટ કરશું. તો સૌ પ્રથમ તો આપણે પહેલા ત્યાં ગયા, બરાબર છે. ત્યાર પછી અમે લોકો ત્યાં આ એમનું એન્ટ્રન્સ છે. ભગવાન એટલા મસ્ત હતા તો ભગવાનને બી લઈ લીધા, રાધા કૃષ્ણ. ત્યારબાદ અમે લોકો રેસ્ટરૂમમાં ગયા, બરાબર છે. ત્યાર પછી અમે ત્યાં નાસ્તો કર્યો છે, બધું આવશે ધીમે ધીમે. જો અહીંયા બધા છોકરાઓને નાસ્તાનું એનું છે, બરાબર. તો જો નાસ્તામાં પૌવા હતા, ઉપમા હતો, બરાબર. અમિત શેઠનો ફેવરેટ હતું ઉપમા. બધાએ નાસ્તો કર્યો અને ત્યાર પછી અમે લોકો ત્યાં વિઝિટ પર નીકળવાના હતા. જો આ રીતના આખું, મતલબ ત્યાં જેટલા બી એમ્પ્લોય કામ કરે છે બધા અહીંયા જમવાનું હોય છે. એમનું કેન્ટીન છે, કેન્ટીન નથી પણ રિયલમાં જોવા જાય ને તો બુફે ટાઈપ છે, મતલબ જે બી હશે. જો અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે આપણે કંપની વિઝિટ. જો આ કાચ છે, નોર્મલ બધું ઓટોમેટિક જ છે. જો અહીંયાથી પ્રેશર આપીને હમણાં કાચ ઉચકી લેશે. કાચ નથી હોતું પણ આમ પ્લાસ્ટિકનું જ હોય છે. જો કેટલું મસ્ત લાગે જોવામાં, જેટલું મજા આવે એવું હતું, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ એક એ પ્લાસ્ટિકની પડ હોય છે એને ઉપાડીને સીધું મશીન દ્વારા જ ઓટોમેટિક થઈ જાય છે બધું. એમાં અહીંયા વ્હાઈટ પેપર લાગે છે, આખો રોલ હોય છે, એમાંથી કટિંગ થઈને દરેક પ્લેટ હોય એના ઉપર એ રીતના એની સાઈઝનું લાગી જાય. ત્યાર પછી એ પ્લેટ આગળના ડિપાર્ટમેન્ટમાં જાય. મેઇન આપણે જોવા જઈએ ને તો અહીંયા તો એક સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ધીમે ધીમે આવે, બરાબર. આપણે ઉતાવળે આમાં ના થાય અને આખો વિડીયો જુઓ 10-15 મિનિટમાં તો આખી એક પ્લેટ બનતી આપણે જોઈ નાખશું એમ, બરાબર. એમાં કેટલો ટાઈમ લાગે એ આઈડિયા નથી. હવે જે અહીંયા છે ને ત્યાં મેઇન કામ થાય છે, જેની ઉપર નાના નાના સેલ લગાવેલા હોય છે, બરાબર. એ અહીંયા બને છે. 2 હોય છે, 2 માંથી 4, 4 માંથી 8, એવી આખી લાઈન થાય અને એ લગાવાય છે. એમનું જે મેઇન મશીન છે કે 2 માંથી 4 થાય ને એ લાસ્ટનું બતાવીશ, કેમ કે પાછળના ડિપાર્ટમેન્ટમાં. જો અહીંયાથી આ બહાર નીકળે છે. જે પેલું તો સ્ટાર્ટિંગમાં જે બતાવ્યું તો એવું જ હતું કે ભાઈ પ્લાસ્ટિકની એક સીટ છે. હવે આને જોઈને એવું લાગે કે આ સોલારની પેનલ છે. તમે લોકો કોઈ દિવસ જોયા છે સોલાર? તો આપણે બધાએ જોયા છે. અત્યારે તો શું કે દરેક ઘરે સોલાર મૂકવામાં આવે છે, બરાબર છે, કેમ કે એની આપણે બધાને રિક્વાયરમેન્ટ હોય છે. લાઇટ બિલ આવતું નથી, મેઇન તો ખાસ તો એ જ છે બધા. પણ એ પ્લેટ કેવી રીતે બને એનો આખો આજે વિડીયો મૂકેલો છે. આપણા ઘરે તો મસ્ત તૈયાર થઈને આવી જાય છે, પણ એમાં કેટલી બધી વસ્તુ હોય, જેની જેની વસ્તુ જોવાની હોય છે, બધું જ આમાં દેખાડશે કે ભાઈ કઈ રીતના છે. અમારી સાથે સાથે સ્કૂલના એક પ્રવાસવાળા હતા. જો આગળ બધા સ્કૂલ પ્રવાસવાળા જ છે. હવે એ જે સેલ લાગી ગયા પછી ઓટોમેટિક મશીનમાં આગળ જાય અને જે આ બોક્સ છે એમાં એ લાઈનમાં ગોઠવાઈ જાય.
બરાબર છે. પછી એમાં એક પછી એક ધીમે ધીમે એની સ્લાઇડ આગળ વધતી જાય, એનો પ્રોસેસ થતી જાય. બહુ ડિટેલ મને બી નથી ખબર, બરાબર. તો તમે લોકો જુઓ, જો અહીંયા જેટલું મને આઈડિયા હશે, જેટલું મેં સાંભળ્યું હશે એટલું હું તમને એક્સપ્લેન કરીશ કે હું કરે ને હું. હવે અહીંયા તો આ મશીન છે ને એની અંદર બધા સેલ આમ ફિટ થઈ જાય. જે વચ્ચે જગ્યા દેખાય છે ને બે પ્લેટની વચ્ચે એક જે જગ્યા દેખાય છે ત્યાં એ લોકો જે કનેક્ટ કરવાના હોય છે ને એ મૂકવામાં આવે છે. એ હમણાં અહીંયાથી આગળ જે સ્ટેપ થશે અહીંયા ચેક કરવામાં આવે છે. અને જે શું કહેવાય વ્યવસ્થિત મશીનથી જ ફિટ થાય છે. જો સામે જે મશીન દેખાય છે ને એની અંદર ફૂલ એટલે પૂરેપૂરું ઓટોમેટિક છે. હમણાં સ્લાઇડ ઉઠાવશે. ઓલરેડી એક સ્લાઇડ એમાં કામ ચાલુ જ છે. જો એ મૂકી દીધી એટલે આગળ જશે. જે બાજુ પેલી બાજુની સાઈડ આગળ જે બહાર એક્ઝિટ થશે ને હું તમને બતાવીશ હમણાં. જો લાઈટ થઈ એટલે ચેક કરે. અને અહીંયા જો એ કોમ્પ્યુટરમાં ચેક કરે છે. અહીંયાથી એ રેડી થઈને બહાર નીકળે છે. ત્યાર પછી અહીંયા સ્કેનિંગ કરે છે. આ લોકો મશીનમાં જ સ્કેન થાય છે, બરાબર. વિડીયો કરતા લાઈવ જોવાની ઓર મજા આવે. હવે અહીંયા જો એ વ્હાઈટ પેપર ફિટ થઈને બહાર નીકળી છે. હવે આગળ જે છેલ્લે જશે, જે વચ્ચે પેલી જગ્યા હતી એમાં જો એમને ફિટ કરવા માટેનો સ્ક્રૂ લગાડી દીધેલા છે. એને સ્ક્રૂ કહેવાય કે મને બહુ આઈડિયા નથી, જે કહેવાતું હોય પણ છે, કનેક્શન આપી દીધેલું છે. ત્યાર પછી આ ઉપર જે લેમિનેશન કરવા માટે જે સ્લાઇડ જોઈ ને બરાબર એ રીતના લગાડાઈ ગયું છે. હવે ત્યાંથી જશે આગળ. અહીંયા બધી મતલબ એક આરે ઓટોમેટિક કહેવાય ગોઠવાઈ જાય અને પછી ધીમે ધીમે આગળ વધે છે. હવે અહીંયા ચેક કરે છે આ લોકો કઈ બી, અને ત્યાર પછી લેમિનેશનમાં જશે. જ્યારે આ વ્હાઈટ છે ને એ લેમિનેશન થશે ને એટલે આખું વ્હાઈટ નીકળી જશે, એકદમ પ્લેન થઈ જશે. જો આ લેમિનેશનનું આખું મશીન છે. મતલબ કે એની ભાષામાં શું કહેવાય નથી, પણ આપણા ભાષામાં લેમિનેશન જેવું છે કે ઉપર આખું છે ને લેમિનેશન પેલે જે વ્હાઈટ પેપર છે બરાબર એકદમ જ જો આ ક્લીન થઈને બહાર આવી. પેલા કેવું દેખાતું હતું, તમે વિડીયો એકવાર રિવર્સ કરીને જોયું, તમને આઈડિયા આવશે. હવે ખાલી આમાં એ લોકો ચેક કરે, મશીનથી જ ચેક થાય કે આમાં કોઈ ડેમેજ નથી, આ છે તે છે. જો અહીંયાથી આ ભાઈ જોવે છે, એક એક સ્લાઇડમાં એ લોકો ચેક કરે. આવી જોઈએ છે ને, પછી ખરાબ હોય તો એ લોકો અહીંયા સેલો ટેપ મારે છે. જો સામે પડ્યા છે ને એ છે આપણે ફરતીકો, જે સોલાર પેનલની ફરતીકો, જે એલ્યુમિનિયમની પટ્ટી હોય છે ને એ હતા. અને અહીંયા પેનલ ઉઠાવવા માટે બધા મશીન જ છે. જો અહીંયા ત્યાં ચેક કરે છે તો એ પેલા આડી હોય છે ને ત્રાંસી કરીને ચેક કરવામાં આવે છે. જો ગોઠવાઈ ગઈ બંધ કરી થઈ જાય એટલે પાછી એથી સીટ મૂકી દેવામાં આવે છે. એ બી ઇસ્યુ હોય તો એ લોકો સેલો ટેપ મારી દે છે. જો અહીંયા લગાવેલી છે, મૂકેલી છે, જો આમાં સેલો ટેપ મારેલી છે. એટલે બહુ ઝીણું કામકાજ હોય છે, બરાબર. એકાદી બી
પેનલમાં કંઈ ઇશ્યુ હોય એ લોકો સેલો ટેપ મારીને રાખે છે, પછી આગળ એ લોકો પ્રોસેસ કરતા હશે. ત્યાર પછી આમને કનેક્શન આપવાનું હોય છે, એ કનેક્શનનું કામ આવશે હમણાં. હવે આખી જે સોલાર પેનલ રેડી થઈ ગઈ છે, તો અહીંયા એમને એલ્યુમિનિયમની પટ્ટી, હવે એમની ફરતી કોર એલ્યુમિનિયમની પટ્ટી તૈયાર કરીને ફિટ કરવામાં આવશે. અને ત્યાર પછી આગળ વધશું આપણે. જો અહીંયા એમના એલ્યુમિનિયમની પટ્ટીના જે સાઈઝ હોય છે કટ કરે છે. બધી વસ્તુ ઓટોમેટિક છે, અમુક વસ્તુ સિવાય. જો અમને એલ્યુમિનિયમની પટ્ટી છે એમાં બધામાં હોલ બી પડી ગયા. આપણને એવું લાગે કે હોલ પાડે એટલે 1 કિલો મારે હોલ પડી ગયું, એવું નથી હોતું. આમાં માપ ટુ માપ હોલ પાડે છે, જેથી કરીને અહીંયા સ્ક્રૂ ને બધું ફિટ થઈ જાય. એ બધું ઓટોમેટિક જ છે, મશીન જ છે. ત્યાર પછી એની ફરતી કોર એલ્યુમિનિયમની પટ્ટી લાગી જાય, ત્યાર પછી આગળની એને કનેક્શન આપશે. એના માટે પણ મશીનથી જ થાય છે. જો આ એમના વાયર પડેલા છે, અહીંયા 3 જગ્યાએ મૂકશે એટલે એની ઉપર કેમિકલ લાગશે, એ બી ઓટોમેટિક છે. હવે એ 3 વસ્તુ એક જ સોલાર પેનલમાં લાગે છે, એટલે એ ભાઈ ત્યાં મૂકે છે. ત્યાં 2 સામે ઉભેલા હોય છે, એ સેટ કરી દે છે. આ કેમિકલ હોય છે. પછી અહીંયા 2 આગળ હોય છે, એ ભાઈ પંખો ને કપડું લઈને ઉભેલા હોય છે. પંખામાંથી પવન આવે તો શું સુકાઈ જાય જલ્દી. અને જો આ પેનલ રેડી થઈને બહાર નીકળી, લાગે છે ને આપણા ઘરે લગાવેલી હોય એવી જ પેનલ, કેમ કે એમનું કામ પૂરું થવા આવ્યું છે. ત્યાર પછી એમને સ્ટેપ બાય સ્ટેપ મૂકવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. એ આખો વિડીયો આપણે જોશું. જો આમાં અહીંયા પંખો ચાલુ છે બરાબર, અને આપણે જે છેડા હોય છે એને રેણથી કનેક્ટ કરવામાં આવે છે. તો આવું તમે ક્યારેય જોયું છે? તમારે કોમેન્ટ કરવાની છે. જો આ સોલાર પેનલ રેડી છે, આપણે ઘરે રેડી તો સોલાર પેનલ બધાએ જોયેલ જ હોય છે બરાબર, પણ કેવી રીતના બને છે એવું કોઈ જોયું છે? જો થઈ ગઈ રેડી, તો કોમેન્ટ કરજો તમને મારો વિડીયો કેવો લાગ્યો બરાબર છે. એન્ડ આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જે લોકો ત્યારે આવી રીતના જ્ઞાન હોય કે હવે આ મશીન જુઓ, ખાલી મેઇન વસ્તુ છે આખી સોલાર પેનલ મશીનથી ઉપાડી, અને એક જ એવું નથી કે સામે જ મૂકવાનું, ત્યાં લાઈનમાં ગોઠવેલા હોય છે. તો કોમ્પ્યુટરથી જ બધું મશીનથી થાય છે. આ છેલ્લી લાસ્ટ વાળામાં રૂમમાં એ મશીન મૂકવા ગયું છે. જોવાની મજા આવી ને અલગ જ હોય. બાકી આપણા માટે તો સોલાર પેનલ એટલે ધાબા ઉપર લગાવેલું હોય એને આપણે એ જ સમજીએ, પણ કેવી રીતના બને એ આખું જોવાની અલગ જ વસ્તુ છે. તો તમને લોકોને કેવું લાગ્યું કે ભાઈ આ જોવામાં મજા આવી? મારા છોકરાને તો મજા આવી, બધાને કંઈક નવું. ત્યાર પછી ત્યાંથી આવે બોક્સમાં એ રેડી થાય ને, જો આ બધી રેડી થઈ ગયેલી છે, હવે સામે બોક્સ પેક થાય છે. અને ત્યાર પછી ત્યાંથી કહું કે ભાઈ આપણા જેવાના ઘરે મળે છે, ડિલિવર કરવામાં આવે છે. અમે તમને કીધું હતું ને જે પ્લેટ છે એ ક્યાં ભેગી થાય, કઈ રીતના છે, હું તમને લાસ્ટમાં કહીશ. તો એના મશીન હવે આવશે. જો અહીંયા આ પેકિંગ માટેનું છે કે ભાઈ ફરતી કોર કાગળ વાગળ લગાવી દે.
આ છે કનેક્શન ચેક કરે છે કે ભાઈ પાવર આવે છે કે કેમ છે. અને હવે આગળ આવશે મેઇન મશીન. મેં તમને કીધું ને કે જે નાના નાના જે સેલ હોય છે એક એક બરાબર છે એ બધાને એ લોકો 1 માંથી 2 કરે, 2 માંથી 4 કરે. જો આ મશીન એનું છે. એમાં જો અંદર પ્લેટ દેખાય જ છે, કન્ટિન્યુ કામ ચાલુ હોય છે. એવા 2 મશીન મૂકેલા છે. તો તમે લોકો એક પેલા તો એ જ કહેવાનું છે, તમે લોકો આવો વિડીયો જોયો છે કે ભાઈ સોલાર પેનલ કેમ બનતી હોય, સોલાર પેનલ બનાવે છે. એન્ડ તમે જે મારો વિડીયો જોયો તમને મજા આવી તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. આ છે બધી રેડી થઈ ગઈ સોલાર પેનલ, બરાબર. આ કુરિયર થવા માટે અહીંયા આવે ડાયરેક્ટ ટેમ્પો કે ખટારો જ આવે છે, બરાબર, ટ્રક, જેમાં સોલાર પેનલ ચડાવીને મૂકી દેવામાં આવે છે. ત્યાર પછી અમે ત્યાંથી નીકળતા હતા. જો આ બોક્સ બધા રેડી થઈ ગયા છે ડિલિવરી થવા માટે. ડાયઝોન સોલર છે. તો બધાને કેવો લાગ્યો વિડીયો તમારે કહેવાનું છે. એન્ડ થેન્ક યુ બધાને જે લોકો મારા વિડીયો જોવે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એન્ડ બને તો ગ્રુપમાં પણ શેર કરજો. જે લોકોએ ના જોયું હોય સોલાર પેનલ કેમ બનતી હોય એવા લોકોને, નાના છોકરા છે બરાબર, સ્કૂલમાં ભણતા હોય એ લોકોને કે બીજું આ રીતના આવું બને. થેન્ક યુ. હર હર મહાદેવ. થેન્ક યુ સો